વાત અમદાવાદની કરીએ તો અમદાવાદમાં દરિયાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ સસ્પેન્ડ થઈ ગયા છે। આ કાર્યવાહી કરવામાં આવી છે। દરિયાપુરમાં જે મનપસંદ જીમખાનાનો મુદ્દો બહુચર્ચિત મુદ્દો હતો તેમાં કાર્યવાહી કરવામાં આવી છે। પીઆઈને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। ત્વરિત આ કાર્યવાહી જે કરાઈ રાજ્યના ડીસીપી દ્વારા સસ્પેન્શનનો આદેશ જારી કરી દેવામાં આવ્યો છે। ત્યારે જે દરિયાપુરના પીઆઈ જીવી ગોહિલ છે તેમને સસ્પેન્ડ આજે કરી દેવાયા છે। આ કાર્યવાહી એસએમસીની રેડ બાદ કરવામાં આવી છે। દરિયાપુરમાં મનપસંદ જીમખાનામાં એસએમસીએ રેડ પાડી હતી। સંવાદદાતા અર્પિત ફોનલાઈન પર જોડાયા છે। અર્પિત, દરિયાપુરમાં પોલીસ સ્ટેશનના પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, વિસ્તૃત વિગતો શું છે? અર્પિત દ્વારા દરિયાપુર વિસ્તારમાં જીમખાના મનપસંદ જીમખાના છે ત્યાં રેડ કરવામાં આવી હતી, કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ કાર્યવાહી દરમિયાન 180 જેટલા લોકો ત્યાંથી પકડાયા હતા, જે પૈકી મોટાભાગના લોકો ત્યાં જુગાર રમી રહ્યા હતા। આશ્ચર્યની અને મહત્વની વાત એ હતી કે નજીકમાં જ પોલીસ સ્ટેશન છે, એની ખૂબ નજીક પોલીસ ચોકી આવેલી છે, જેથી આ જે વિષય હતો એ ખૂબ ચર્ચાનો વિષય બન્યો હતો। તે પછી હવે રાજ્યના પોલીસ વડા દ્વારા એક મહત્વનો આદેશ કરવામાં આવ્યો છે, જેમાં સ્થાનિક પીઆઈ એટલે કે દરિયાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ જીવી ગોહિલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આ ઉપરાંત દરિયાપુર ચોકીના પીએસઆઈ સસ્પેન્ડ થયા છે। સાથે સાથે સર્વેલન્સ સ્કોડના પીએસઆઈને પણ સસ્પેન્ડ કરવાનો આદેશ રાજ્યના પોલીસ વડા દ્વારા કરવામાં આવ્યો છે। જી અર્પિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો દરિયાપુરના પીઆઈને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા। જે મનપસંદ જીમખાનામાં રેડ પાડવામાં આવી હતી તે બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે।